ओके, तो आगळना विडियोमां आपणे त्रिकोण विषे, चतुष्कोण विषे अने चतुष्कोणना આપણે ચારે ખૂણાનો સરવાળો 360 થાય છે એ દેખ્યું હતું। ત્યારબાદ અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ વિશે જોયું હતું। ફરીથી એક વખત યાદ ના હોય તો વિડીયો પહેલાં દેખી લેજો। હવે આપણે જોઈશું નેક્સ્ટ પ્રમેય 8.1। તો પ્રમેય 8.1 ની અંદર પ્રમેય જે પણ છે તમારા બુકમાં આપેલા છે અને એ પ્રમેય તમારે લખી લેવાના રહેશે। તો શરૂઆત કરીએ। સૌપ્રથમ પ્રમેય 8.1 ની અંદર, કદાચ આની અંદર તમને સરખું દેખાય નહીં તો બુક સાથે રાખજો। સૌપ્રથમ જોઈએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, બરોબર। કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એનો કોઈ પણ વિકર્ણ આપણે દોરીએ। વિકર્ણ એટલે અહીંયા જો આપણી પાસે ચતુષ્કોણ છે, ચતુષ્કોણમાં તમે બે સામસામેના શિરોબિંદુને જે જોડો છો, બરાબર, એ શું બનાવે છે? વિકર્ણ। અહીંયા એ થી સી એ વિકર્ણ કહેવાય છે, બરાબર। એ જ રીતે બી થી ડી એ પણ શું કહેવાય છે? વિકર્ણ। એટલે આપણા ચતુષ્કોણમાં બે વિકર્ણો હોય, બરાબર, એ થી સી અને બી થી ડી। તો અહીંયા એવું કીધું છે કે કોઈ પણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે ક્યારે? કે કોઈ પણ વિકર્ણ બનાવશો તો અહીંયા બે ત્રિકોણ બને છે, આ ત્રિકોણ 1 અને આ છે ત્રિકોણ 2। આ બંને ત્રિકોણ કેવા હશે? એકરૂપ હશે, એવો પ્રમેય 8.1 કહે છે, બરાબર। તો હવે આપણે સાબિતી ઉપરથી જોઈએ। તો ધારો કે આપણી પાસે અહીંયા એક ત્રિકોણ ABCD છે જે તમને દેખાય છે, બરાબર। આકૃતિ ઉપરથી બે ત્રિકોણ તમને દર્શાવે છે અને અહીંયા તમને એક વિકર્ણ દોર્યો છે AC। તો આકૃતિમાં એક ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પણ આપણે આગળના વિડીયોમાં કીધી હતી, એક વખત દેખી લીધો। અને હવે અહીંયા આપણને જે વિકર્ણ AC બનાવે છે, અહીંયા કયો વિકર્ણ છે? AC છે, બરાબર। અહીંયા બે ત્રિકોણ બનશે એ વિકર્ણના કારણે, અને બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે। તો વિકર્ણ પહેલો કયો ત્રિકોણ બનશે? ત્રિકોણ AC અને એક આ D બતાવે છે, ઓકે, વ્યવસ્થિત બનાવી દઉં। આ ACD જે બતાવે છે તમને, આ ત્રિકોણ એક દર્શાવે છે, ઓકે। અને એ જ રીતે બીજો ત્રિકોણ છે એ આ રહે છે ABC, બરાબર। તો આ બે ત્રિકોણ અલગ અલગ એક વિકર્ણના કારણે બને છે, ઓકે। તો ત્રિકોણ ABC અને ACD કહીએ, અથવા અહીંયા કીધું એ પ્રમાણે CDA, બરાબર, ગમે તે નામ આપી શકીએ છીએ। તો એ બંને ત્રિકોણોને વિભાજન કરે છે અને બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે, ઓકે। તો જો સૌપ્રથમ જોઈએ તેમાં સાબિતી કઈ કઈ થશે। તો એમાંના પહેલાં તો ખૂણા, કે ભાઈ ખૂણો BCA બરાબર છે ખૂણો DAC, ઓકે। BCA અને DAC કઈ રીતે થશે એ પણ કહી દઉં। બે ખૂણાઓ આપણે દર્શાવ્યા છે, કયા કયા છે? ખૂણો BCA મતલબ આ રે ખૂણો, ઓકે, આ ખૂણો દર્શાવે છે અને એ એના બરાબર કોણ છે? DAC, આ રીતે, ઓકે। હવે આ બંને ખૂણા સમાન કઈ રીતે છે? તો અગાઉ તમે એક પ્રમેય ભણ્યા હતા, બે સમાંતર રેખાઓની છેદિકાઓ માટે ખૂણાઓવાળું, રેખાઓ અને ખૂણાઓની અંદર તમે જોયું હતું બે સમાંતર રેખાઓની છેદિકા હોય તો એ છેદિકાથી બનતા યુગ્મ કોણની જોડ, એટલે કે Z બનતો હતો। તો એ Z બનતો હોય તો એમના ખૂણા કેવા હોય? સમાન હોય। હું તમને દર્શાવી દઉં કઈ રીતે બતાવું। એ બંને ખૂણા બનશે। તો ધારો કે એક આ રેખા છે સમાંતર, બરાબર, અહીંયા આકૃતિ પર ધ્યાન આપજો। એક આ સમાંતર રેખા દર્શાય છે, બરાબર, જેને આપણું નામ આપીએ A થી D, ઓકે। અને બીજી સમાંતર રેખા એ આ રહી છે B થી C, બરાબર। આ B થી C અને A થી D બંને બે કેવી છે? સમાંતર રેખાઓ, સમજો કેમ? કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહીએ છીએ? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર, મતલબ A થી D અને B થી C બાજુ કેવી હોય? સમાંતર। અને આ થઈ ગઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણની છેદિકા, ખબર પડી? તો હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણની છેદિકા હોય તો આ શું બને? એમનો Z બને। યુગ્મકોણની જોડ થાય તો હંમેશા યુગ્મકોણની જોડ કેવી હોય? સરખી હોય, બરાબર। તો યુગ્મકોણની જોડ સરખી હોવાથી ખૂણો BCA અને DAC કેવા બને? સમાન થાય, બરાબર। અહીંયા આપણે શું કહી શકીએ કે બંને કેવા છે? છેદિકાથી બને છે। જો અહીંયા લખ્યું છે કે AB અને DC ના છેદિકા AC છે, જેના કારણે બંને ખૂણા કેવા થાય? સરખા થાય છે, બરાબર। તો
એ જ રીતે હવે આગળ જોઈએ. તેથી ખૂણો BAC અને DCA બંને કેવા થશે? સમાન થશે. તો એના પ્રમાણે હવે આપણે આ ખૂણા પણ સરખા કહી શકીએ છીએ કે જે આ સમાંતર રેખાની છેદિકા આ પણ છે. તો સ્વાભાવિક છે આ ખૂણો અને આ ખૂણો પણ કેવા થવાના? સરખા. જેમ આ A અને આ C બને સરખા એ જ પ્રમાણે આ C ખૂણો અને આ A ખૂણો પણ કેવા બનવાના? સરખા જ. કેમ કે એમાં પણ શું બને છે? એમાં પણ યુગ્મકોની જોડ થાય છે, બરાબર. તો યુગ્મકોની જોડના કારણે બંને ખૂણાઓ કેવા થાય છે? સરખા. તો આ બંને એ છેદિકાના નિયમ પ્રમાણે અથવા બે સમાંતર રેખાની છેદિકાના નિયમ પ્રમાણે ખૂણા બને છે. અને બંને કેવા છે? યુગ્મ કોણની જોડ. યુગ્મ કોણની જોડ, બરાબર. ચાલો હવે એકરૂપ દર્શાવવા માટે તમે જોયું હતું અગાઉ કે ત્રિકોણની એકરૂપતા દર્શાવવા માટે તમે શું લેતા હતા કે બે ખૂણા અને એક બાજુ અથવા બે બાજુ અને એક ખૂણા સરખા હોય બે ત્રિકોણોમાં તો બંને ત્રિકોણ એકરૂપ હોય, બરાબર. એ તમે અગાઉ જોયું હતું. તો હવે અહીંયા પણ ફરી એકવાર જોઈ લઈએ. ચલો બે ખૂણા તો સમાન થઈ ગયા. હવે એક બાજુ, તો આમાં બંનેમાં સામાન્ય બાજુ કઈ છે? AC. બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? AC. તો પછી એક AC એટલે કે જો બે ખૂણા, આ એક ખૂણો, એક આ ખૂણો અને એક આ બાજુ, એટલે કે ખૂણો બાજુ ખૂણો પ્રમેય પરથી તમે કહી શકો કે આપણી પાસે આ જે ત્રિકોણ છે બે ત્રિકોણ, ત્રિકોણ 1 અને ત્રિકોણ 2, બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણો છે, બરાબર. તો આ રીતે ત્રિકોણ એકરૂપ બને છે. તો આપણો પ્રમેય શું કહેતો હતો કે જે વિકર્ણ બનાવીએ છીએ એ વિકર્ણથી બે એકરૂપ ત્રિકોણો બને છે, જે આપણે સાબિત થાય છે. ઓકે, આ છે પ્રમેય 8.1. હવે આપણે જોઈએ પ્રમેય 8.2. તો પ્રમેય 8.2માં શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણમાં આ બાજુ, ઓકે, જો પહેલી છે A થી D આ રહી બાજુ અને B થી C, આ બંને બાજુ કેવી હોય? સમાંતર. સામસામેની બાજુ કેવી હોય? સમાંતર. તો બસ એ જ પ્રમાણે આ D થી C વાળી બાજુ જે હશે, આ D થી C બાજુ, ઓકે, અને એ જ રીતે A થી B, A થી B પણ કેવા હશે? સમાંતર. તો A થી B બાજુ પણ કેવી મળવાની? સમાંતર. તો તમને પ્રમેય એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ કેવી હોય? સમાન. કઈ રીતે સમાન હોય? કેમ કે A થી D સમાંતર છે B થી C, અને સમાંતર હોય તો એના દરેક બિંદુઓનું અંતર કેવું હોય? સમાન. અહીંયાથી આ બંને રેખાઓ વચ્ચે જે અંતર છે એ હંમેશા કેવું રહેવાનું? સમાન. તો પછી તમે કહી શકો કે A થી Bનું જેટલું અંતર છે એટલું જ અંતર D થી Cનું. આથી બાજુઓ પણ કેવી થવાની? સમાન. તો સમાંતર, આ નિયમ યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. કઈ રીતે સામસામેની બાજુઓ? તો ધારો કે AD બાજુ છે તો AD ની સામેની બાજુ કઈ થઈ? BC. તો AD બરાબર શું થશે? BC. બંને કેવી હોય? હંમેશા સમાન. બીજી બાજુ કઈ છે? DC. તો કે DC બાજુ છે તો એના બરાબર કોણ થશે? A થી B એટલે કે AB. તો આ પ્રમેય ઉપરથી તમે લખી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. મતલબ કે AD બરાબર થાય BC અને DC બરાબર થાય AC. બંને કેવા હોય? હંમેશા સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય છે. ઓકે, હવે ત્યારબાદ જોઈએ તો પ્રમેય ત્રીજો જોઈએ કે પ્રમેય 8.3 શું કહેવા માગે છે? 8.3ની અંદર જુઓ તો જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય, બરાબર. એટલે કે ચતુષ્કોણ છે અને સામસામેની બાજુની પ્રત્યેક જોડ, એટલે કે ધારો કે AD અને BC, બીજી જોડ કઈ થઈ? DC અને AB. તો એ સામસામેની બાજુની જોડ રહી એ કેવી હોય? સમાન હોય, બરાબર. તો તે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરાબર. તો આ પ્રતિપ્રમેય કહી શકીએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એને સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. પણ જો સામસામેની ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય તો એ સમાંતર બાજુ એ ચતુષ્કોણને આપણે શું કહી શકીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ, બરાબર. પ્રતિપ્રમેય તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ઓકે, હવે તો એ પ્રતિપ્રમેય આપણે જોઈએ કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ બાજુઓ સમાન હોય
તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ચેક કરીએ કઈ રીતે થાય છે. તો સૌપ્રથમ જો આપણી પાસે આ એક ચતુષ્કોણ ABCD આપેલું છે અને ABCDમાં એક વિકર્ણ બનાવ્યો છે અને વિકર્ણમાં તમે એની ચારે ચાર બાજુઓ કઈ છે AB, BC, CD અને DA. ABની સામેની બાજુ કઈ થશે DC, એટલે કે એ બંને કેવી હશે સમાન, એવું તમને કીધું છે બરાબર. એ જ પ્રમાણે BCની સામેની બાજુ કઈ થશે AD, તો આ બંને કેવા હશે સમાન, કેમ કે તમને અહીંયા રકમમાં જ કીધું છે કે જો કોઈ ચતુષ્કોણની સામેની બાજુઓની પ્રત્યેક જોડ કેવી હોય સમાન છે જ, તો તમારે શું સાબિત કરવાનું કે આપેલું જે ચતુષ્કોણ છે એ કઈ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. ઓકે, તો હવે જોઈએ કઈ રીતે આપણે સાબિત કરશું. તો સૌપ્રથમ એમના બંને વચ્ચે આપણે એકરૂપતા દર્શાવીએ તો ચતુષ્કોણ ABCDમાં તમને જે વિકર્ણ બનાવીએ છીએ બરાબર, અહીંયા તમને શું કીધું છે AB અને CD સમાન છે. AB બરાબર શું થાય છે CD, એટલે કે આ બાજુ અને આ બાજુ કેવી છે સરખી છે. તથા AD અને BC, એટલે કે આ બાજુ અને આ બાજુ બંને કેવી છે સરખી છે. હવે એમનો વિકર્ણ બનાવ્યો છે એક AC, આ AC વિકર્ણ છે. ઓકે, તો આ બે ત્રિકોણો ઉપરથી આપણે જોઈએ કે ત્રિકોણ ABC બરાબર એકરૂપ ત્રિકોણ CDA. ABC એટલે કે આ ત્રિકોણ અને CDA એટલે આ ત્રિકોણ બંને કેવા છે સમાન છે બરાબર. કઈ રીતે સમાન છે કે બંને ત્રિકોણો એકરૂપ હોય એટલે આ સમાન થઈ જાય, એ આપણે અગાઉ પણ સાબિત કર્યું. હવે જોઈએ કે ખૂણો BAC એટલે કે આ રે ખૂણો BAC બરાબર, આ એક ખૂણો દર્શાવે છે. તો આ ખૂણો જે બતાવે છે એના બરાબર કોણ થશે DCA. એ પણ આપણે પહેલાં જ પ્રમેયમાં જોયું હતું DCA. કેમ કે યુગ્મ કોણની જોડથી બરાબર, યુગ્મ કોણની જોડના કારણે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય સમાન. એ જ રીતે આરે ખૂણો અને આરે ખૂણો બંને કેવા થશે સમાન. તો જો બંને ખૂણા લખેલા છે કે ભાઈ BCA, આ BCA ખૂણો અને એ જ પ્રમાણે DAC બંને કેવા થાય છે સમાન થાય છે, જે પ્રમેય 8.1માં આપણે સાબિત કર્યું કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતો જે યુગ્મ કોણ છે એ કેવા હોય સમાન છે. ઓકે, હવે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે બંને ખૂણાઓ સમાન હોય, સામેના ખૂણાઓ બંને કેવા છે સરખા છે બરાબર. તો ખૂણાઓ સરખા હશે તો આપણે એમ કહી શકીએ કે આ જે ચતુષ્કોણ છે કયો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુની પ્રત્યેક જોડ બાજુને સમાન હોય તથા તેમનું પ્રતિપ જો ચતુષ્કોણની સામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. આથી આપણે ડાયરેક્ટલી અહીંયાથી કહી શકીએ કે ચતુષ્કોણ કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, હવે ત્યારબાદ એના પછી જોઈએ પ્રમેય 8.4. તો પ્રમેય 8.4માં શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા કેવા હોય છે સમાન. આ પ્રમેય યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણના સામેના ખૂણા કેવા છે સમાન છે. ઓકે, આકૃતિ ઉપરથી આપણે ફરીથી સમજીએ. ધારો કે આપણા પાસે આ ચતુષ્કોણ છે, તો સામેના ખૂણા એટલે સપોઝ કે આપણે વ્યવસ્થિત આકૃતિ લઈએ. ઓકે, ચાલો હવે અહીંયાથી જોઈએ. ધારો કે આપણી પાસે કોઈ એક ABCD ચતુષ્કોણ છે અને આ ચતુષ્કોણના સામેના ખૂણા મતલબ B ને સામેનો ખૂણો કયો થશે D અને A ને સામેનો ખૂણો કયો થાય C બરાબર. આ બંને કેવા કહેવાય સામેના ખૂણા. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં હંમેશા સામેના ખૂણા કેવા હશે સમાન. પ્રમેય 8.4 શું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણના હંમેશા સામેના ખૂણા કેવા હોય સમાન. મતલબ કે ખૂણો A બરાબર શું થશે ખૂણો C અને એ જ પ્રમાણે ખૂણો B બરાબર શું થશે ખૂણો D. ખબર પડી? આ A જેટલો હશે એટલો જ આ ખૂણો છે. ધારો કે આ ખૂણાનું માપ 80° હોય તો આ ખૂણો પણ કેટલો થશે 80° બરાબર. અને જો આપણે જાણીએ છીએ કે ત્રણે ખૂણાઓનો સરવાળો કેટલો થશે ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 360. જો આ બંને ખૂણાઓ થઈને 8 દુ 16 એટલે 160 થતા હોય તો પછી આ બંનેથી કેટલા હોય 200 અને આ 200, પરંતુ આ બંને પણ કેવા છે સરખા. આથી આ બંનેનું માપ કેટલું હોય 100 બંને. તો ટોટલ શું થઈ ગયા 360° બરાબર. તો આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપ્યો અને તમને એક ખૂણો આપ્યો હોય તો પણ તમે એના બધા જ ખૂણા શોધી શકો છો. પ્રમેય 8.4 પ્રમાણે શું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામેના ખૂણા કેવા છે સમાન છે. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રમેય 8.5 કે જો ચતુષ્કોણના સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો એ પણ શું બન્યું કહેવાય આનો પ્રતિપ્રમેય કહેવાય.
પહેલા પ્રમેયમાં 8.4માં તમે શું જોયું કે જો કોઈ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા સરખા હશે, મતલબ કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D થશે. ક્યારે? કે જ્યારે આપેલું ચતુષ્કોણ કયું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, આપેલું ચતુષ્કોણ કયું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એમના ખૂણાઓ સામસામેના ખૂણા કેવા થાય? સરખા. પરંતુ જો ખૂણાઓ સામસામેના સરખા હોય, કોઈ પણ ચતુષ્કોણ હોય અને એના સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય, મતલબ કે ખૂણો A બરાબર ખૂણો C થતા હોય અને ખૂણો B બરાબર ખૂણો D થતા હોય, તો તમને પૂછે કે કયું ચતુષ્કોણ છે, તો એ ચતુષ્કોણનું નામ શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, એને પ્રતિપ્રમેય કહેવાય. બંને ઉલટું હોય એકબીજાથી. તો આ રીતે આપણે પ્રમેય 8.5 પણ કહી શકીએ છીએ. ઓકે, હવે ત્યારબાદ જોઈએ પ્રમેય 8.6. તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગવાનો મતલબ શું થાય? એના બે સરખા ભાગ થાય. શું થાય? બે સરખા ભાગ થાય. ઓકે, એ પણ ચેક કરીએ. ધારો કે આપણા પાસે આ જે આકૃતિ છે એનો જ ઉપયોગ કરીએ કે આપણા પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર, અને એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો બનાવવામાં આવે તો વિકર્ણો પરસ્પર શું કરતા હોય? દુભાગતા હોય. દુભાગતા મતલબ એ બે સરખા ભાગ કરતા. ઓકે, તો જોઈએ. ધારો કે એના બે વિકર્ણ બનાવી દઈએ છીએ. એક વિકર્ણ અહીંયાથી બનાવશું, ઓકે, કલર ચેન્જ કરી દઈએ એનો. ઓકે, એક વિકર્ણ આપણો અહીંયા છે જેને નામ છે B થી D અને બીજો વિકર્ણ લઈ લઈએ A થી C. કયું વિકર્ણ છે? A થી C. તો આપણી પાસે બે વિકર્ણો છે. પહેલું છે વિકર્ણ AC અને બીજો વિકર્ણ છે BD. બરાબર, આ બે વિકર્ણો આપણી પાસે છે. ઓકે, તો તમને એવું કીધું છે પ્રમેય 8.6 ની અંદર કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે બે વિકર્ણો હોય છે એ બે વિકર્ણો જ્યાં પણ છેદે ત્યાંથી એમના બે સરખા ભાગ થાય છે. ચલો, એ છેદે છે ત્યાં હું એનું નામ આપી દઉં O બિંદુ. ઓકે, તો તમે અહીંયા કહી શકો કે BO જેટલું થશે એટલું જ O થી D. દુભાગવાનો મતલબ શું થશે? બંને સરખા ભાગ કરશે. અને એ જ રીતે AO જેટલું થશે એટલું ને એટલું શું થશે? OC. બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમેય 8.6 શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. મતલબ કે છેદ્યા પછી એને બે સરખા ભાગ થાય છે. જ્યાંથી છેદે ત્યાંથી શું થાય? એના બે સરખા ભાગ થાય. એને આપણે લખી શકીએ છીએ AO બરાબર OC અને BO બરાબર OD. એ બંને કેવા થશે? સમાન, કેમ કે બે સરખા ભાગ થશે. બરાબર, જે પ્રમેય 8.6 કહે છે. ઓકે, તો ફરી એકવાર ફટાફટ આપણે બધા જ પ્રમેય જોઈ લઈએ. પહેલો પ્રમેય તમને એવો દર્શાવે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ જે બનાવે છે, વિકર્ણથી બંને ત્રિકોણ કેવા થાય છે? એકરૂપ થાય. બંને ત્રિકોણ બંને કેવા બનાવે છે? એકરૂપ બનાવે છે. તો આપણે એકરૂપના નિયમ પ્રમાણે ખૂણો બાજુ ખૂણો પ્રમેય પ્રમાણે તમે બંને ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા. બીજો પ્રમેય શું કહેતા હતા? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની આ યાદ રાખવાનું અને લખી લેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય હંમેશા. કેટલી હશે? સમાન હશે. જેમ કે AB જેટલો હશે એટલો ને એટલો DC હશે અને AD જેટલો હશે એટલો ને એટલો BC હશે. ઓકે, બંને કેવો હોય? સમાન માપના હોય. ઓકે, ત્રીજો પ્રમેય એવો હતો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય તો એ ચતુષ્કોણ કેવા હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ. બરાબર, અને ત્યારબાદ ચોથો પ્રમેય આપણે એ જોયો. એ પ્રમેય પણ આપણે સાબિત કર્યો એ યુગ્મકોણની જોડ પ્રમાણે. અને ત્યારબાદ ચોથો પ્રમેય ગયો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો અહીંયા આપણે ખૂણાઓ પણ જોયા કે બંને સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. પછી એનો ઊંધો પ્રમેય કયો છે? 8.5. તો 8.5 પ્રમેય શું કહે છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ એના સામસામેના ખૂણા સમાન હોય, જો કોઈ ચતુષ્કોણ છે અને ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય, જેમ કે B બરાબર D થતા હોય અને A બરાબર C થતા હોય, બરાબર, તો તમે એ ચતુષ્કોણનું નામ શું આપી શકો? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે. પ્રમેય 8.6 કયો શું કહે છે? તો પ્રમેય 8.6 એવું કહેવામાં આવે છે જ્યારે બે વિકર્ણો બનાવવામાં આવે કયા ચતુષ્કોણના? સમાંતર બાજુ ચતુષ્કોણના. જો
સમાંતર બાજુ ચતુષ્કોણના બે વિકર્ણો બનાવવામાં આવે. અહીંયા વિકર્ણો મતલબ AC અને BD, A થી C, B થી D. ઓકે, તો બે વિકર્ણો બનાવવામાં આવે તો બંને વિકર્ણો હંમેશા બે સરખા ભાગમાં દુભાગે છે. બરાબર, એટલે બે સરખા ભાગમાં વિભાજિત થઈ જાય. સરખા ભાગ મતલબ શું થયા? તો કે અહીંયા વચ્ચેના બિંદુનું નામ O આપી દઈએ તો B થી O જેટલું થશે એટલું ને એટલું O થી D થશે, અને A થી O જેટલું થશે એટલું એટલું O થી C થશે. ઓકે, આનો આપણે દાખલામાં ઉપયોગ કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, પરંતુ આ પ્રમેય બધા કમ્પ્લીટ તૈયાર કરી લેવાના અને લખી નાખવાના. ઓકે.